જૂની દિલ્હીના મોતિયા ખાન વિસ્તારમાં ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ દુર્ઘટના એક ઘરમાં ઘટી હતી, જ્યાં કે સિલિન્ડરમાં વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક દુર્ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આગ લાગતી વખતે ઘટના સ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો અને ઘરનો એક ભાગ ધરાશાયી થયો. ફાયર વિભાગને મોતિયા ખાન સ્થિત ગઢવાલી ગલીમાંથી આગની માહિતી મળી હતી. ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેના કારણે આખું ઘર સળગવા લાગ્યું હતું. ત્યારે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યાં સુધીમાં આગ આખા ઘરની લપેટમાં લઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.